અદ્ભુત આ નજારો રથયાત્રાનો દૂર દૂર સુધી ભક્તજનો અને રથ જે છે એ કાલુપુરથી આગળ સરસપુર તરફ પ્રયાણ કરી રહ્યા છે। તમામ ભક્તજનો એક સાથે એક નાદે જય જગન્નાથ નાદ સાથે આપ જોઈ રહ્યા છો કાલુપુર 4 રસ્તા પર આ ત્રીજો બલરામજીનો રથ પહોંચ્યો છે। ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજીનો રથ સરસપુર પહોંચી ચૂક્યો છે, જેની રાહ જોવાતી હતી એ મામાના ઘરે પ્રભુના રથ સરસપુર પહોંચી ચૂક્યા છે। જય જગન્નાથ મામાના ઘરે વિશેષ લાડ લડાવીને તો આવ્યા છે પ્રભુ, પણ થોડોક વિરામ સરસપુરમાં આવતો હોય છે, કારણ કે ભક્તજનો વહેલી સવારથી રથ ખેંચીને આવતા હોય છે તો ખૂબ જ થાકી પણ જતા હોય છે। આપ જોઈ રહ્યા છો, પણ ત્યારે ભોજન પ્રસાદની જરૂર પડે છે તો સરસપુરવાસીઓ એ તૈયારી વર્ષોથી કરતા આવે છે અને સરસપુરમાં ભોજનની એક વિશેષ આપણી જે પરંપરાગત આપણી જે વિશેષ ભોજન જે છે એ ભોજન ભાવતા ભોજન પ્રભુને કરાવવાના છે। સાધુ સંતો ભક્તજનો જે પણ લોકો આવે છે તે લોકો સરસપુરની અંદર આ ભાવતા ભોજન કરતા હોય છે। સુરક્ષાની દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો કે પોલીસને પણ સલામ છે, કે કારણ કે પોલીસ પણ સતત ખડે પગે છે, સરકાર ખડે પગે છે, આખું અમદાવાદ ખડે પગે છે અને પ્રભુને સ્વાગત કરી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો કે પ્રભુ જગન્નાથજી બહેન સુભદ્રાજીનો રથ સરસપુર મામાના ઘરે પહોંચી ચૂક્યો છે, જેની રાહ જોવાતી હતી। પ્રસાદની સુગંધ પણ આખા સરસપુરમાં ફેલાઈ ગઈ છે અને તમામ ભક્તજનો રાહ જોઈ રહ્યા છે કે પ્રભુનો પ્રસાદ મળે, પ્રભુનો પ્રસાદ મળી જાય તો જીવન ધન્ય થઈ જાય। અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે પ્રભુ સરસપુર પહોંચી ચૂક્યા છે, મામાના ઘરે પહોંચ્યા છે। હવે રથયાત્રાનો માહોલ સરસપુરમાં જામ્યો છે, કારણ કે ધીરે ધીરે ગજરાજ છે, 18 જેટલા ગજરાજ અહીંયા પહોંચે છે। ત્યારબાદ જે ટ્રકો છે 101 જેટલા ટ્રકો છે અહીંયાથી જવાની શરૂઆત થઈ ચૂકી છે। માહોલ અહીંયા અમે આપને બતાવવાની કોશિશ કરીશું। સામેની જ મંદિર છે અને મંદિરમાં પણ ધૂન વાગી રહી છે, ભજન ચાલી રહ્યા છે અને આની સાથે એક પછી એક જે ટ્રક છે એ ટ્રક નીકળવાની શરૂઆત થઈ છે। ટેબ્લો છે અને આની સાથે સંદેશો આપવામાં આવી રહ્યા છે। લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે અને લોકો ખૂબ જ ખુશ છે અને લોકો હવે બસ પ્રભુના આગમનની રાહ જોઈ રહ્યા છે। ત્યારે નીચ મંદિરના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। આપ જુઓ, એક પછી એક શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆતની સાથે જ મંદિરમાં પણ ખૂબ જ સારો એવો માહોલ જામ્યો છે। તો એક પછી એક ટ્રક એમ કરીને 108 ટ્રકો છે, 108 ટ્રકો કે જે ધીરે ધીરે અહીંયા નીકળશે। પ્રસાદી લોકોને આપવામાં આવી રહી છે, ચોકલેટ લોકોને આપવામાં આવી રહ્યા છે, કરતબ લોકો બતાવી રહ્યા છે અને પ્રભુના દર્શન પણ લોકો લઈ રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। આપ જુઓ, પોલીસ ખડકી દેવામાં આવી છે। નિજ મંદિર પરિસરના આ દ્રશ્યો છે, ધૂન બોલાવવામાં આવી રહી છે। ખુશી, આનંદ અને વહાલાના વધામણા કરવા માટે સરસપુર વાસીઓ છે તે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। કેમેરામેન એસપી